નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર શાળાના ઓનલાઈન ક્લાસમાં હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, 7મું ચેપ્ટર દાવા અને ફરિયાદ અને તેના પ્રત્યુત્તરના પત્રો એટલે કે પતાવટના પત્રો, બરાબર, એ આપણે ચેપ્ટર કન્ટિન્યુ છે અને આ ચેપ્ટરની અંદર જે વિવિધ બાબતો છે એ આપણે સમજી રહ્યા છીએ. થિયરિકલ પોર્શન આખો જે આપેલો છે એ પૂર્ણ કર્યો આપણે લાસ્ટ લેક્ચરમાં અને હવે આજે આપણે આના જે નમૂનાના પત્રો છે એ તરફ જઈએ છીએ. તો દાવા ફરિયાદ અને એના પતાવટના એટલે કે એનો પ્રત્યુત્તર આપતા પત્રો, દાવા ફરિયાદ કરતા પત્રો ગ્રાહક લખશે અને એનો પ્રત્યુત્તર એ વેપારી આપશે, પતાવટ વેપારી કરશે. તો આને ધ્યાનમાં લઈને જે કાંઈ વિષયો આપ્યા છે એ આપણે સમજવાના છે, જેથી આપણને એડ્રેસિંગમાં કોઈ ભૂલ ન પડે. નમૂનાના પત્રોથી આજે આપણે શરૂઆત કરીએ છીએ. જે પત્રો આપેલા છે તમને વિષય સવાલ તરીકે આપેલો છે. પહેલો, આપેલ ઓર્ડર મુજબ માલ સામાન ન મળતા ઉતરતી ગુણવત્તાવાળો માલ સામાન મળવાને કારણે શિલ્પા એમ્પોરિયમ ઈશનપુર તરફથી સહેલી સાડી સેન્ટર સુરતને ફરિયાદ કરતો પત્ર લખો. આ તમારો સવાલ છે. એટલે આવી રીતે કોઈ પણ બાબતમાં ફરિયાદ કરતો પત્ર, જો આમાં સાડી સેન્ટર છે એટલે તમે સમજી શકો કે આ સાડીને લગતી શોપ છે ને એમાં સામે જે કાંઈ ભૂલ થઈ છે એની ફરિયાદ છે. તો ભૂલ શું છે કે ઉતરતી ગુણવત્તાવાળો માલ સામાન એ વેપારી દ્વારા મોકલાવવામાં આવ્યો છે. એટલે કે નમૂના મુજબ, ઓર્ડર મુજબનો માલ સામાન નથી મળ્યો, પણ ખરાબ ક્વોલિટીનો માલ સામાન છે, આવો વિષય, અને એને સામે ફરિયાદ કરે છે ગ્રાહક. તો આમાં ગ્રાહક કોણ બનશે? શિલ્પા એમ્પોરિયમ, બરાબર, એ ગ્રાહક છે. અને સામે વેપારી કોણ છે? તો કે સહેલી સાડીવાળા, સુરતવાળા. એટલે એડ્રેસિંગ ના બે જે નામ છે એડ્રેસના એ આપી દીધા છે, એટલે તમે આમાં સમજી શકો. શીર્ષકમાં પેઢીનું નામ આપણે દર વખતે કહીએ છીએ એમ પૂરેપૂરું વિગતવાર એડ્રેસિંગ કરવાનું, પૂરું નામ, સરનામું, પિનકોડ નંબર, ફોન નંબર, વેબસાઇટ, ઈમેલ, આ બધું મેં દર વખતે પત્રમાં કીધું છે. ચોથા ચેપ્ટરમાં એ સમજાયું. 5-6 ચેપ્ટર આપણે કન્ટિન્યુથી આપણે આ લેટર્સના ચેપ્ટર સમજી રહ્યા છીએ આ ત્રીજા ચેપ્ટર સાથે. તો તમને હવે ખ્યાલ આવી જવો જોઈએ કે શીર્ષકમાં શું શું આવે છે. આવી બાબતોથી એ ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર. ત્યાર પછી એક લાઈન નીચે તારીખ આવશે. શીર્ષક પૂરું થાય એટલે તારીખ લખવાની પર્ટિક્યુલર રીત છે. આંતરિક સરનામામાં તમને ખ્યાલ છે કે જે મેળવનાર છે એનું સરનામું, પેઢીનું નામ સાથે વ્યવસ્થિત પૂરું સરનામું, પિનકોડ નંબર, આમાં ફોન નંબર કે આવતા નથી, બરાબર. તો એ ધ્યાન રાખવાનું. લેટર તમને નમૂનાનો આપ્યો છે, ખાસ જોઈ લેવાનો. જ્યારે તમે મૌખિક લેટર લખો એટલે કે તમારી મેળે લખો ત્યારે ભૂલ ન થાય એ દરેક સેક્શનને જોતા જવાના. જે કાયમી ભાગ છે તો આવવા જ જોઈએ. તો આ રીતે આંતરિક સરનામું થશે. ત્યાર પછી મહાશય, શ્રીમાન, એથી શરૂઆત થાય, પણ વિષય રેખા જે ખાસ તમને કીધી છે કે તમારે લખવાની પ્રેક્ટિસ કરવાની. જો આમાં વિષય આપેલો જ છે, ઉતરતી ગુણવત્તાવાળા માલ સામાનની ફરિયાદ, બરાબર. ઉતરતી ગુણવત્તાવાળો માલ સામાન વેપારીએ મોકલ્યો છે, વિષય બને છે કે એની ફરિયાદ કરતો પત્ર. ફરિયાદ કરતો પત્ર એમ પણ લખી શકો, બરાબર. તો મૂળ છે કે ઉતરતી ગુણવત્તા, જે આગળ જે તમને જરૂરિયાતોના જે આપ્યા છે, જેને લીધે આવા પત્રોની જરૂરિયાત ઊભી થાય છે, એમાંથી જ આ વિષય લીધેલો છે. ઉતરતી ગુણવત્તાવાળો માલ સામાન અને એની ફરિયાદ, ગ્રાહક ફરિયાદ કરે છે. પ્રથમ પેરેગ્રાફમાં જે ઓર્ડર જ્યારે ગ્રાહકે આપ્યો હતો એની તારીખ સાથે એનો ફરીવાર ઉલ્લેખ કરે છે કે 5મી ઓક્ટોબર 2016ના પત્ર દ્વારા સાડીઓનો ઓર્ડર અમે આપેલ હતો. જો ઓર્ડર આપતો પત્ર જ્યારે લખાણો તો એનો અહીંયા ફરિયાદમાં ફરીવાર મેન્શન કરવાનું. આ પહેલા પેરેગ્રાફમાં એટલી વિગત લખવાની. બીજા પેરેગ્રાફમાં ગ્રાહક ફરિયાદનું પૂરેપૂરું વિસ્તૃત જે કારણ છે એ આપે છે. તો જુઓ તમે પેરેગ્રાફ કે આમાં માલ સામાન મળ્યો એની ગુણવત્તા નબળી કક્ષાની માલુમ પડી છે. ગ્રાહક મૂળ ફરિયાદ એ છે કે જે માલ સામાન અમને આપવામાં આવ્યો છે એ એકદમ નબળી ગુણવત્તાવાળો છે. એમાં શું થયું છે કે નમૂનામાં કોટન સિલ્કની સાડીઓ બતાવી હતી. નમૂનો જે વેપારીએ મોકલ્યો એમાં તો કોટન સિલ્કની સાડી હતી, પણ અત્યારે જે માલ સામાન જે મળ્યો ઓર્ડર મુજબ એમાં કેવું થયું છે કે સાડીઓમાં સિલ્કનું પ્રમાણ નમૂના મુજબ નહીં હોવાનું, તેમાં સાડીઓમાં નીચેની સોનેરી પટ્ટો એ નાની સાઇઝમાં છે. એટલે નમૂનામાં કાંઈક જુદું હતું અને હવે જે વેપારીએ જે ઓર્ડર આપ્યો રવાના કરીને જે પૂરો ઓર્ડર મોકલ્યો
એમાં આ વસ્તુ ઓછી આવી છે. સિલ્ક ઓછું આવ્યું, જે નમૂના મુજબ જે સાઈડમાં પટ્ટો છે એ પણ ઓછો આવ્યો. તો એ મુજબ આખી જે છે વાત બદલાઈ ગઈ એવું કહી શકાય કે માલ સામાન જુદો જ આવ્યો છે. આમાં હજી જો તમને એક વધારાનો પણ પેરેગ્રાફ જે છે એ બતાવેલો છે. તો તમને ખ્યાલ છે કે બીજા પેરેગ્રાફમાં તમને લાગે તો એમાં હજી પણ એકાદો પેરેગ્રાફ તમે પાડી શકો. શું કહે છે ગ્રાહક કે પસંદગીની બાબતમાં અમે સ્પષ્ટ, અમારા ગ્રાહકો જે છે પસંદગીની બાબતમાં સ્પષ્ટ છે, એટલે આ માલ સામાન જે તમે મોકલ્યો છે એ મારે વેચવો શક્ય નથી. ગ્રાહકે જે માલ સામાન મંગાવ્યો છે એ પોતે અહીંયા વેપારી છે અને એણે માલ સામાન અહીંયા વેચવાનો જ છે, પણ એના ગ્રાહકો જે છે ને એ ચોક્કસ માલ સામાન જ પસંદ કરે છે. એટલે હવે જે આ નબળી ગુણવત્તાવાળો માલ સામાન આવ્યો એ આમનાથી હવે ગ્રાહક તરીકે વેચવો શક્ય નથી, તો માલ સામાન પરત લેવાની વ્યવસ્થા તમે કરજો, એવું વેપારીને ગ્રાહક ફરિયાદમાં કહે છે કે આ માલ સામાન તમે પાછો લઈ લો અથવા અમને 35% ડિસ્કાઉન્ટથી વેચવા માટે મંજૂરી આપો. બરાબર, કે જે તમે ભાવ કીધો તેમાં 35% અમે ઓછી કિંમત કરીને આને વેચી લઈએ. બરાબર, કે આ માલ સામાન પાછો લઈ લો અથવા તો જે મૂળ કિંમત છે એમાંથી 35% ઓછા કરીને અમે અહીંયા વેચવાનો પ્રયત્ન કરશું, એવું ગ્રાહક એક સ્પષ્ટ કહે છે. બરાબર, કે એટલું ડિસ્કાઉન્ટ તમે આપો અને અમે એ માલ સામાન વેચવાનો પ્રયત્ન કરશું, પણ મૂળ કિંમતથી 35% ઓછા. તો એ રીતે વેચવાનો અમે પ્રયત્ન કરશું, કારણ કે આ નબળી ગુણવત્તાવાળો માલ સામાન છે. બરાબર, એ રીતે ફરિયાદ કરી છે. છેલ્લે ત્રીજો પેરેગ્રાફ એકદમ શોર્ટમાં છે કે સત્વરે પ્રત્યુત્તર આપશો, પ્રત્યુત્તરની પ્રતીક્ષા રહેશે કે અમે આ માલ સામાન તમે પાછો લઈ લેશો કે અમને ઓછા ભાવ કરીને વેચવાની પરમિશન આપશો. તો એ રીતે જે કાંઈ જવાબ હોય એ ઝડપથી આપશો. બરાબર, આ રીતે પત્રને વિગતવાર ફરિયાદ કરી અને પૂર્ણ કરે છે. છેલ્લે વિદ્યાર્થી મિત્રો, આપનો વિશ્વાસુ સહીમાં કોઈએ સહી નથી કરવાની, માત્ર XYZ લખવાનું છે અને પછી હોદ્દો એ ભાગીદાર છે. માલિક, ભાગીદાર, મેનેજર, આવી રીતે હોદ્દો લખી શકાય છે, પણ આ પેઢીને એ રીતે છે એટલે ભાગીદાર અથવા માલિક ખાસ યાદ રાખવાનું. તો આ બધું આવવું જોઈએ આપણા પત્રમાં, ભૂલ ન થવી જોઈએ. તો આ પહેલો તમને નમૂનાથી આપણે ખ્યાલ આવે કે આપણે પત્રમાં શું લખવાનું છે, ફરિયાદ કરતી વખતે કેવી વિગતવાર માહિતી કારણ સાથે લખવાની છે. બીજો જે પત્ર છે એમાં એ પત્રનો પ્રત્યુત્તર, એટલે કે આ જે ફરિયાદ થઈ છે એ વેપારી હવે એનો ફરિયાદનો પતાવટ કરતો પત્ર લખે છે. તમને ઉપર જે વિષય આપ્યો છે એમાં એટલું જ લખ્યું છે સવાલમાં કે ઉપરોક્ત ફરિયાદની પતાવટનો પત્ર બીજા પત્રમાં, પણ તમને તો એકચ્યુઅલી એક સવાલ પૂછાશે અને એ સવાલમાં તમને ક્યાં ફરિયાદ હોય અથવા તો પ્રત્યુત્તર એટલે કે પતાવટ હોય, એ રીતે આ ઉપર એક સવાલ હશે, એને સમજવાનું છે. તો આ તો માત્ર ખાલી આ જ લેટરનો સામે પતાવટ કરતો પત્ર એ રીતે લખ્યું છે, પણ તમને પ્રશ્ન આવશે ત્યારે આખો સવાલ વ્યવસ્થિત હશે તો એ સમજવાનું કે આ પતાવટનો પત્ર છે. હવે પતાવટ કોણ કરે? વેપારી. એટલે વેપારીનું એડ્રેસ ઉપર આવી જશે શીર્ષકમાં. જો સાડીવાળા જે સહેલી સાડી સેન્ટર હતા એ વેપારી હતા, ગ્રાહકે એને ફરિયાદ કરી હતી, પણ હવે વેપારી પ્રત્યુત્તર આપે છે એટલે એનું શીર્ષકમાં સરનામું આવી ગયું. હવે એનો ફોન નંબર, ઈમેલ એડ્રેસ એ બધું વ્યવસ્થિત લખવાનું, કારણ કે હવે એ લખનાર છે. તારીખ આવશે 25મી ઓક્ટોબર, સામે જે તારીખ હતી એનીથી 1, 2, 3 દિવસ પછીની તારીખ આપવાની. તો 20મી ઓક્ટોબરે ફરિયાદ થઈ હતી, આ 25મી ઓક્ટોબર. ફરિયાદનો પત્ર હોય તો માત્ર ફરિયાદનો લખવાનો, પ્રત્યુત્તર હોય તો એકલો પ્રત્યુત્તર લખવાનો, બે નહીં લખવાના. બરાબર, એ યાદ રાખજો. ઘણા પહેલાં ફરિયાદનો લખે ને પછી પ્રત્યુત્તર લખે. પૂછો તો ખાલી પતાવટનો, પણ લખે બે, તો એ ખોટું. પહેલા પત્રનો કોઈ માર્ક નથી, તમારી ખોટી મહેનત છે. શિલ્પા એમ્પોરિયમ જે ગ્રાહકે ફરિયાદ કરી હતી એને હવે વેપારી લખે છે એટલે એનું સરનામું આંતરિક સરનામામાં આવી જશે. પિનકોડ નંબર સાથે એડ્રેસિંગ કરવાનું છે. બરાબર, હું દર વખતે કહું છું, બહુ ધ્યાન રાખવાનું છે. આ બધી બાબતોમાં પણ માર્ક કપાઈ જતા હોય છે. પેરેગ્રાફ, ફરિયાદ કરતા પત્રનો પતાવટ કરતો પત્ર જે વેપારી લખે છે એમાં પહેલા એક પેરેગ્રાફમાં ગ્રાહકે જે તારીખે પત્ર લખ્યો એનો ખાસ ઉલ્લેખ કરીને પોતાની ભૂલ બદલ એ ખાસ ભૂલનો સ્વીકાર કરે છે. બરાબર, દિલગીરી વ્યક્ત કરે છે, ભૂલ સ્વીકારે છે કે તમે જે ફરિયાદ કરતો પત્ર લખ્યો છે એમાં અમે અમારી ભૂલ વિશે અમને જાણકારી મળી છે અને અમે સ્વીકારીએ છીએ. બરાબર, આ રીતે પોતાની ભૂલ સ્વીકારી છે. બીજા પેરેગ્રાફની અંદર આ પતાવટનું એટલે કે ફરિયાદનું સંપૂર્ણ નિવારણ પતાવટ કરવાનો પ્રયત્ન કરે છે. શું કહે છે વેપારી જુઓ તમે.
માલસામાન પાર્સલ વિભાગમાં અધિકારીની બેદરકારીને કારણે જે સાડીઓ તમને મોકલવાની હતી એમાં ડિઝાઇનર સાડીઓમાં સિલ્કવાળી સાડીઓનું પેકિંગ શરત ચૂકથી મોકલવામાં આવે છે, જે સિલ્ક ઓછી હતી. ગ્રાહકે એવું કીધું કે અમને જે સાડી મોકલવામાં આવી એ ઉતરતી કક્ષાની હતી, નમૂના મુજબની નહોતી. તો એ ભૂલ કઈ રીતે થઈ છે? તો કે જે અધિકારી જે વિભાગના હતા એની બેદરકારીને કારણે આ થયું છે અને આ મુજબ આ શરત ચૂકથી આવું બની ગયું છે. વેપારીની પોતાની આવી કોઈ દિવસ ઈચ્છા ન હોય કે સામેથી આવું મોકલે, પણ આ ભૂલ થઈ ગઈ છે. સાથે બીજા પેરેગ્રાફમાં જે બીજો જ પેરેગ્રાફમાં હજી પણ એક પેરેગ્રાફ પાડેલો છે કે આજ રોજ મહેતા ટ્રાન્સપોર્ટ દ્વારા આપને ઓર્ડર પ્રમાણેની યોગ્ય ગુણવત્તાવાળું પાર્સલ એ અમે રવાના કર્યું છે. જો કયા માધ્યમથી રવાના કર્યું એ લખવાનું. મહેતા ટ્રાન્સપોર્ટ એવા એક ટ્રાન્સપોર્ટનું જે માધ્યમ છે એનાથી એને ફરીવાર આખો નવો ઓર્ડર મોકલ્યો છે અને ઉતરતી ગુણવત્તાવાળો માલ સામાન અમારા ખર્ચે અમે પરત મેળવી લઈશું. જો ગ્રાહકે કીધું હતું કે આ તમે માલ સામાન પાછો લઈ લો અથવા અમને ડિસ્કાઉન્ટથી વેચવાની પરમિશન આપો. તો આ વેપારીએ શું પ્રત્યુત્તર આપ્યો? પતાવટ શું કરી કે અમે નવો માલ સામાન મોકલી આપ્યો છે જે તમારી ઓર્ડર મુજબનો જ હશે અને જે જૂનો માલ સામાન જે તમને મોકલાનો છે ખરાબ ગુણવત્તાવાળો એ અમે અમારા ખર્ચે પાછો લઈ લઈશું. બરાબર? તો આ રીતે પતાવટ કરવાનો પ્રયત્ન કરે છે, ગ્રાહકનો ગુમાવવો પડે એ રીતે. છેલ્લે ત્રીજા પેરેગ્રાફમાં ભૂલ ન થવાની ખાતરી આપે છે. શું કહે છે કે અમારી જે ભૂલ થઈ છે, તકલીફ તમને પડી છે એ બદલ તમે અમને ક્ષમા કરશો. ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય એવી અમે ચોક્કસ ખાતરી આપીએ છીએ. ગ્રાહકને જે અગવડતા પડી, જે કાંઈ મુશ્કેલી પડી એની બદલ વેપારી ક્ષમા માગે છે, ભૂલ માફ કરવા માટે વિનંતી કરે છે અને ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય એ ખાસ કહે છે. છેલ્લે પત્ર પૂરો કરે છે આપનો વિશ્વાસુ હોદ્દો અને એ લખવા માટે. છેલ્લે જે માલ સામાન ફરીવાર એણે મોકલાવ્યો છે એની રસીદ બિડાણ તરીકે આપી છે. જો માલ સામાનની રસીદ બિડાણ તમે ઉપર પણ પેરેગ્રાફમાં પણ લખી શકો કે આ સાથે મેં માલ સામાન ફરીવાર મોકલ્યો છે એની રસીદ બિડાણ તરીકે નીચે બિડેલ છે, એવું પણ લખી શકાય. બિડાણ જ્યાં હોય ત્યાં અવશ્ય લખવું. તો અહીંયા માલ સામાનની રસીદ એ સાથે મોકલી છે કારણ કે એણે ફરીવાર મહેતા ટ્રાન્સપોર્ટ દ્વારા માલ સામાન મોકલ્યો છે એટલે બિડાણ પણ ફરીવાર ઉલ્લેખેલું છે. તો જ્યાં જરૂર હોય ત્યાં બિડાણ ખાસ કરવાનું. બરાબર? આ એક ફરિયાદનો પત્ર, એનો નમૂનો. ગ્રાહક ફરિયાદ શું કામ કરે છે? એની જરૂરિયાત મુજબ કે માલ સામાન જેવો જોઈતો હતો એવો ન આવ્યો અને ખરાબ ક્વોલિટીનો આવ્યો. ગ્રાહકે ફરિયાદ કરી, વેપારીએ ફરિયાદનો પ્રત્યુત્તર આપે છે, પતાવટ કરવાનો પ્રયત્ન કરે છે. અહીંયા પતાવટ કેવી કરી છે કે માલ સામાન પાછો લઈ લીધો છે અને ફરીવાર જે માલ સામાન મંગાવ્યો હતો એવો ફરીવાર પોતાના ખર્ચે પાછો મોકલ્યો છે અને માલ સામાન પણ નબળી ગુણવત્તાવાળો પોતાના ખર્ચે પાછો લઈ લીધો છે. તો આનાથી ગ્રાહક ગુમાવવો નહીં પડે અને વેપારી અને ગ્રાહક વચ્ચેના જે વ્યાપારિક સંબંધો છે એ જળવાઈ રહેશે. બરાબર? આવું વારાઘડીએ ન બનતું હોય, પણ જ્યારે આવું બને ત્યારે સારા વેપારી તરીકે આનું નિરાકરણ લાવવું એ જરૂરી છે. તો આ પત્ર એ સામેના પત્રનો જવાબ આપતો પત્ર છે, પ્રત્યુત્તરનો પત્ર છે, પતાવટનો પત્ર જે વેપારી લખે છે. બરાબર? આમાં બે વિષય બને. ફરિયાદ ગ્રાહક કરે છે, પતાવટ વેપારી કરે છે. તો આ બીજો નમૂનાનો પત્ર થયો જે આપણે વિગતવાર જોયો. એમાં શું લખવું એની માહિતી મેળવી. હજી પણ નમૂના આપેલા છે એટલે આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ છીએ. નમૂનાના પત્રોમાં ત્રીજો પત્ર જે છે એ જરૂરિયાત મુજબ શું ભૂલ થઈ છે વેપારીથી. આ ફરિયાદનો પત્ર છે એટલે ગ્રાહક લખે છે, બેદરકારી ભર્યા પેકિંગને કારણે ઓર્ડરના અનુસંધાનમાં માટીની કુંડળી તથા કાચના કપ રકાબીના મોટા જથ્થામાં નુકસાનીનું પ્રમાણ વધુ જણાતા મુનમુન હોટેલ ભુજ વતી ફરિયાદ પત્ર લખો. જો આખો આ સવાલ છે, તમને આવી રીતે જ કોઈ સવાલ પૂછાશે અને તમારે એ સવાલને થોડું ટેલી કરી, સમજી, વિચારી અને પછી એડ્રેસિંગ કરવાનું છે. તો આમાં ફરિયાદ કોણ કરે છે એનું તમને નામ આપી દીધું છે. કદાચ પત્રમાં એવું બને કે તમને બેમાંથી એક પણ નામ ન આપ્યો હોય, આગળ જેમ પત્ર એમ બે નામ આપ્યો હોય, તો આપણે આપણી રીતે બે એડ્રેસ બનાવવાના. અહીંયા એક એડ્રેસ આપેલું છે, કોનું? ગ્રાહકનું. અને ગ્રાહક છે મુનમુન હોટેલ ભુજ, એના વતી ફરિયાદ. એટલે તમે સમજી શકો કે એ ગ્રાહક થયા અને એ ફરિયાદ કરે છે એટલે એનું નામ શીર્ષકમાં આવી જશે. બરાબર? આ આપણો સવાલ છે અને હવે તમને ખ્યાલ છે કે
શીર્ષકમાં ગ્રાહક છે, ગ્રાહકનું સરનામું આપ્યું છે પણ વેપારીનું સરનામું નથી આપ્યું. આપણી પ્રોડક્ટ કઈ છે જે બેદરકારી ભર્યા પેકિંગને કારણે નુકસાનીમાં ગઈ? તો કે માટીની કુલડી, જે નાની ઓલી ટ્રેનમાં એમાં આપતા હોય એવી, અને કાચના કપ રકાબી. આવી પ્રોડક્ટ એવી છે કે જે પેકિંગ યોગ્ય ન થયું હોય તો એમાં નુકસાની વધારે થતી હોય છે, કારણ કે કાચની વસ્તુ છે, માટીની વસ્તુ છે, એને એક પર્ટિક્યુલર પેકિંગ હોવું જોઈએ. જો ન થાય તો જે પરિવહનના માધ્યમ છે એમાં એને નુકસાન થવાની શક્યતાઓ વધારે રહેતી હોય, અને જ્યારે ગ્રાહક સુધી પહોંચે ત્યારે માલ સામાન એકદમ તૂટેલી હાલતમાં, ખરાબ હાલતમાં મળે છે, જે ગ્રાહકનું નુકસાન છે, અને આ સામે એ ફરિયાદ કરી શકે છે. એવા વિષય સાથે મુનમુન હોટેલ ભુજ, અને ભુજમાં આખું એડ્રેસ વ્યવસ્થિત લખવાનું ખાસ યાદ રાખજો. આમાં રામ રહીમ ચોક લખ્યું છે, કદાચ જાણીતી હોટલ હોય એટલે એ રામ રહીમ ચોકમાંથી મળી જાય, પણ હજી પણ તમે એડ્રેસમાં થોડું ઉમેરી શકો, બરાબર? તો એ આપણે એડ કરી શકીએ છીએ. વેબસાઇટ, ઈમેલ એ ખાસ લખવાનું. પત્રમાં તારીખમાં જો તમારે હોય તો ખાસ છે, એક ભૂલ છે, જાન્યુઆરી 23,2016 લખ્યું છે. તમને ખ્યાલ છે કે આ રીતે તારીખ નથી લખવાની, આ અમેરિકન પદ્ધતિ મુજબ થશે. પહેલાં મહિનો, પછી દિવસ અને પછી વર્ષ. આપણે તો લખીએ છીએ 23મી જાન્યુઆરી 2016. એટલે જો તમારે બુકમાં તારીખમાં ભૂલ હોય તો ખાસ એને સુધારી લેજો, કારણ કે આ તારીખ આ રીતે લખી છે, બુકમાં આપી છે, તો એ તમારી ભૂલ કહેવાશે, તમારો માર્ક કપાઈ જશે. 23મી જાન્યુઆરી 2016 આ ખાસ સુધારી લેજો. સામેના વેપારીને જેને ફરિયાદ ગ્રાહકે કરી છે એનું નામ નથી આપેલું, પેઢીનું નામ, એટલે તમારે તમારી મેળે બનાવવાનું રહેશે. અહીંયા જેમ કે આપ્યું છે એન્જલ સિરામિક્સ, 31 અભિમન્યુ ટાવર, સ્ટેશન રોડ, મોરબી, અને પિનકોડ નંબર. આ થશે આંતરિક સરનામું. આંતરિક સરનામામાં નામ આપ્યું હોય કે ન આપ્યું હોય તમારે લખવાનું ફરજિયાત છે. આપ્યું હોય તો એ જ લખવાનું, ન આપ્યું હોય તો આ રીતે તમારી મેળે બનાવવાનું. બે એડ્રેસ વગર કોઈ દિવસ લેટર હોય નહીં, બરાબર? એક શીર્ષક લખનારનું અને આંતરિક સરનામું મેળવનાર. તો આ બહુ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. સવાલને સમજીને એડ્રેસિંગ કરવાના છે. અહીંયા વેપારીનું નામ નહોતું આપ્યું એટલે બુકમાં જેમ બનાવ્યું છે એમ તમારે પણ તમારી રીતે કોઈ અલગ શહેરના વેપારીનું નામ બનાવવાનું. તો આ રીતે આંતરિક સરનામામાં પિનકોડ નંબર સાથે વિષય રેખા આપેલી છે. આગલા ઓલામાં વિષય નહોતો તો એનો શું વિષય બને? ફરિયાદનો જવાબ આપતો પત્ર અથવા પતાવટ કરતો પત્ર. આમાં તો વિષય આપ્યો છે નુકસાનીવાળા માલ સામાનની ફરિયાદ કરતો પત્ર. વિષય રેખા લખવાની, ખાસ પ્રેક્ટિસ કરવાની. શ્રીમાન એ હોદ્દો જે કાયમી ભાગ છે એ રીતે આવી જશે. સંબોધન. હવે પહેલો પેરેગ્રાફ. અહીંયા ફરિયાદનો પત્ર છે જે આગળ એક નમૂના મુજબ આવી ગયો છે, પણ અહીંયા ફરિયાદ છે કે માલ સામાન ખરાબ હાલતમાં મળ્યો છે, નુકસાની વધુ પ્રમાણમાં જણાતા ફરિયાદ છે. તો પહેલા પેરેગ્રાફમાં જૂના જે ઓર્ડર છે જે ગ્રાહકે આપ્યો છે એનાથી જ પાછી વાત કરે છે કે અમે તમને 10મી જાન્યુઆરી, જો આમાં પણ જાન્યુઆરી 10 લખ્યું છે એ નહીં લખવાનું, 10મી જાન્યુઆરી એમ લખવાનું. વિવિધ જાતની માટીની કુલડી એના 2500 નંગ તથા કાચના કપ રકાબી એના 50 નંગ એવો 100 પેકેટ્સ મંગાવ્યા હતા. બરાબર? આવો એક ઓર્ડર ગ્રાહકે આ તારીખમાં આપ્યો હતો જેમાં એણે આટલી વસ્તુ મંગાવી હતી. માલસામાનની ડિલિવરી આજ રોજ એમને મળી છે. વેપારીએ જે માલસામાન મોકલે એની ગ્રાહકને ડિલિવરી, એટલે કે જે માલસામાન મળ્યો એ આજે મળ્યો, અને પેકિંગ ખોલ્યું ત્યારે એમને જણાવ્યું કે મોટાભાગનો માલસામાન તૂટેલી હાલતમાં છે. આ મુખ્ય ફરિયાદ કરવાનું કારણ પણ સાથે આવી ગયું પહેલા પેરેગ્રાફ. બરાબર? હવે વિગતવાર, જેમ આપણને ખ્યાલ છે કે બીજા પેરેગ્રાફમાં વિગતવાર ફરિયાદનું કારણ. તો શું કહે છે કે માલ સામાન જે મળ્યો એમાં 700 જેટલી માટીની કુલડી અને તૂટેલી હાલતમાં, તદ્દન તૂટેલી હાલતમાં. જો 2500 મંગાવ્યું તેમાંથી 700 તો ખૂબ જ ખરાબ હાલતમાં, અને જે કપ રકાબી હતા એમાંથી 150 જેટલા કપ રકાબી. તો ઉપર 50 જ લખ્યા છે, ત્યાં તમે 500 કરી નાખજો, કારણ કે 50 છે ને એમાંથી 150 તો તૂટેલા ન જ હોય. 50ની બદલે 500 નંગ એ રીતે 100 પેકેટ ગણવાના, એમાંથી 150 કપ રકાબી તૂટેલા હતા. આ ઉપયોગમાં લઈ શકાય, વેચાણ માટે ઉપયોગમાં લઈ શકાય એવી કોઈ હાલતમાં નથી. આટલું તો સાવ ખરાબ હાલતમાં છે. એને લીધે આ ગ્રાહકને 10,000 જેટલું જે આર્થિક નુકસાન છે એ થવાની એમને સંભાવના છે. બરાબર? કુલ જે ઓર્ડર હતો એમાંથી 10,000 રૂપિયાની તો નુકસાની સીધી દેખાય છે,
આ તમે પરત આ વાત ચોક્કસ તમે માનશો કે આ પેકિંગને ભૂલને લીધે જ આ થયું છે, જેને લીધે એમને હમણાં આ નુકસાન ગ્રાહકને વેઠવું પડે છે. પેકિંગ ખરાબ થયું એને લીધે જ કપ રકાબી અને માટીની વસ્તુ જે છે એ તૂટેલી હાલતમાં 10,000 રૂપિયાનું તો સીધું નુકસાન છે. આ વિગતવાર એણે ગ્રાહકને જે ભૂલ હતી જે વેપારીની એને ફરિયાદ સ્વરૂપે લખી છે. તો બીજા પેરેગ્રાફમાં વિગતવાર જેટલું નુકસાન થયું, શું નુકસાન થયું એ બધું માહિતી આપી છે. છેલ્લે ત્રીજા પેરેગ્રાફમાં ઝડપથી પ્રત્યુત્તર માટે જેમ દર વખતે કહે છે કે આ બાબતે કાળજી લેશો. ગ્રાહક એવું પણ કહે છે કે તમે ઝડપથી આનો પ્રત્યુત્તર આપજો અને ભવિષ્યમાં આવું ન બને એની કાળજી પણ લેવા માટે એક સૂચન પણ કરે છે. બરાબર, આવી નુકસાની કોઈને ન પોસાય. આ રીતે પેરેગ્રાફની પૂર્ણ કરે છે. આપનો વિશ્વાસુ XYZ સહી કરી અને હોદ્દો મેનેજર. તો આ રીતે આ ફરિયાદનો પત્ર જે તમને બીજો નમૂનાનો પત્ર આપ્યો છે એ વિષય સાથે બતાવેલો છે. બધા લેટર વ્યવસ્થિત વાંચવાના છે, પછી જ સ્વાધ્યાયના પત્રોને લખવાના છે, તમારી મેળે લખવાનો પ્રયત્ન કરવાનો છે. બરાબર, તો આપણે એના જવાબ પરીક્ષામાં વ્યવસ્થિત રીતે આપી શકીએ. છેલ્લો એક પત્ર પણ આપેલો છે, ચોથો નમૂનાનો પત્ર છે જે તમને આપ્યો છે. એનો વિષય છે કે ઓર્ડરનો સમયસર અમલ સમયસર ન કરતા સાજિદ લોખંડવાલા પાલનપુર તરફથી મળેલ ફરિયાદ પત્રનો પ્રત્યુત્તરનો પત્ર લખો. બરાબર, જો આમાં પણ સવાલ સમજજો કે આમાં કોણ એડ્રેસમાં શું છે. તો ઓર્ડર જે માલ સામાન છે એ સમયસર ન મળ્યો, એટલે સામગ્રી જે પ્લાસ્ટિકની હતી એ સમયસર ન મળતા સમયસર ન કરતા ગ્રાહકનું એડ્રેસ આપેલું છે સાજિદ લોખંડવાલા પાલનપુર જે આપ્યું છે એ છે ગ્રાહક. હવે ગ્રાહકે ફરિયાદ કરી દીધી. આને આગલા પત્ર સાથે કોઈ નિસ્બત નથી, આ અલગ જ આખો વિષય છે. બરાબર, તો આ જે લોખંડવાલાનું જે કાંઈ પેઢીનું નામ આપ્યું છે એ ગ્રાહકે ફરિયાદ કરી દીધી હતી. બરાબર, કે માલ સામાન જે છે એ પ્લાસ્ટિકની સામગ્રીનો ઓર્ડરનો સમયસર ન કરતા માલ સામાન વેપારીએ સમયસર ઓર્ડર મુજબ આપ્યો નથી. હવે એ ફરિયાદ જે ગ્રાહક તરફથી મળી છે એનો પ્રત્યુત્તર એટલે કે પતાવટ કરતો પત્ર વેપારી લખે છે. અહીંયા પણ વેપારીનું સરનામું નથી આપ્યું જેમ આગલા પત્રમાં હતું, પણ આગલા પત્રમાં ગ્રાહક લખતો હતો એટલે ગ્રાહકનું સરનામું શીર્ષકમાં હતું. અહીંયા વેપારી લખે છે, વેપારીનું સરનામું આપ્યું નથી એટલે તમારે શું કરવાનું, તમારી મેળે બનાવવાનું. તો અહીંયા નવું નામ એક આપેલું છે શીર્ષકમાં, મહારાજા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ. જો આખું એક વ્યવસ્થિત કંપનીની રીતે નામ આપ્યું છે. મહેસાણા શહેરનું નામ વ્યવસ્થિત આખું એડ્રેસ તમારે તમારી મેળે બનાવવાનું. નથી આપ્યું એટલે નથી લખવાનું એવું નથી હોતું, તમારે એક એડ્રેસ તમારી મેળે બનાવવાનું. વેપારીનું એડ્રેસ નથી આપ્યું, જો ગ્રાહકનું ન આપ્યું તો ગ્રાહકનું બનાવવાનું હતું. અહીંયા વેપારીનું નથી આપ્યું એટલે વેપારીનું બનાવવાનું છે. અને કારણ કે પતાવટ કોણ કરે, વેપારી, એટલે શીર્ષકમાં વેપારીનું સરનામું આખું વ્યવસ્થિત પિનકોડ નંબર એડ્રેસ વેબસાઇટ બધું આવી જશે. તારીખમાં અહીંયા ફરીવાર ભૂલ છે, જાન્યુઆરી 25 લખ્યું છે, તમને ખ્યાલ છે 25મી જાન્યુઆરી 2016 આવશે. બરાબર, એ સુધારો ન હોય તો વાંધો નહીં, હોય તો ખાસ કરી લેજો. ત્યાર પછી આંતરિક સરનામામાં ફરિયાદમાં જે ગ્રાહકે ફરિયાદ કરી છે એનું એડ્રેસ આવશે સાજિદ લોખંડવાલા, MG રોડ પાલનપુર. MG રોડમાં તમે વધારે થોડું એડ્રેસમાં ઉમેરી શકો, શોપનો નંબર કે એવું પણ પિનકોડ નંબર સાથે. બરાબર, પ્રથમ પેરેગ્રાફમાં ફરિયાદનો પતાવટ માટે જૂનો જે ઓર્ડર હતો જે ફરિયાદ થઈ છે એનો ઉલ્લેખ ખાસ છે. આમાં પણ 7મી જાન્યુઆરી આવશે. ગ્રાહકે 7મી જાન્યુઆરીએ પત્ર લખ્યો હતો, એનો બાબતે ખાસ બતાવ્યું છે કે તમારો ઓર્ડર મુજબનો માલ સામાન અમારો સમયસર ન મળવાને લીધે જે મુશ્કેલી પડી એ બદલ અમે દિલગીર છીએ. એટલે દિલગીરી વ્યક્ત કરે છે, પોતાની ભૂલ હતી વેપારી સ્વીકારે છે અને સામે પ્રત્યુત્તરમાં એમ કહે છે કે અમે દિલગીર છીએ, ભૂલ માટે ક્ષમા માગે છે. હવે બીજા પેરેગ્રાફમાં વિગતવાર જે પતાવટ માટે માહિતી છે એ મુજબ વિસ્તૃત નિવારણ કરવાનો પ્રયત્ન કરે છે કે જ્યારે તમે ઓર્ડર જે સમય મર્યાદામાં તમે માલ સામાન અમે રવાના કરવા માટે આપ્યો હતો, અમારું માનવું હતું કે આપના ઓર્ડર મુજબનો માલ સામાન અમારી પાસે સ્ટોકમાં છે. જો ગ્રાહકે જે ઓર્ડર આપ્યો હતો, વેપારીને એવું મનમાં રહી ગયું કે આ જે ઓર્ડર આપ્યો ને એટલો તો અમારી પાસે સ્ટોકમાં પડ્યો જ છે, એટલે ગ્રાહકે જે તારીખે માંગ્યો હતો એ મુજબ અમે તમારો ઓર્ડર ચોક્કસ પૂરો કરી શકશું, એ અમને ખાતરી હતી કે અમારી પાસે એટલો માલ સામાન તો પડ્યો છે, એટલે તમે જે તારીખમાં કહો છો એ તારીખમાં અમે તમને આપી દઈશું, એવું વેપારીના મનમાં હતું.
પણ સૂચના મારા પેકિંગ અધિકારીને આપી ત્યારે એમણે જણાવ્યું કે બધો સ્ટોક તો ખાલી થઈ ગયો છે. બરાબર. જ્યારે વેપારીને જવાબ આપ્યો ત્યારે વેપારીએ જવાબ આપ્યો જ્યારે ઓર્ડરનો, ત્યારે એમને એમ હતું કે આ માલ સામાન તો અમારા સ્ટોકમાં છે, પણ પછી ખ્યાલ આવ્યો કે આ તો માલ સામાન અમારી પાસે છે જ નહીં. પેકિંગ અધિકારીએ એવું કીધું કે સ્ટોક તો ખાલી થઈ ગયો છે. એટલે મેનેજર, જે ઉત્પાદક મેનેજર, જે બનાવનાર છે, એનો સંપર્ક સાધ્યો અને પ્રયત્ન કર્યો, પણ ફેક્ટરીમાં કામદારો હડતાલ ઉપર હોવાને કારણે સમયસર માલ સામાન અમે રવાના કરી શક્યા નહીં. જો વેપારીને પણ મુશ્કેલી પડી શકે છે, એટલે વેપારીએ એનું પૂરેપૂરું કારણ આપ્યું છે કે અમે માલ સામાન ઉત્પાદક પાસે ફરીવાર બનાવવા માટે આપ્યો, પણ એ માલ સામાનમાં જ્યાં માલ સામાન અમે બનાવવા માટે આપ્યો તો એમાં હડતાલ હતી, એટલે કામદારો હડતાલ ઉપર હતા, એટલે અમે તમને માલ સામાન સમયસર રવાના કરી શક્યા નહીં. આવું બની શકે છે, તો ચોક્કસ સાચું કારણ પણ વેપારીએ આપ્યું છે. બરાબર. આ પેરેગ્રાફમાં એ રીતે વાત કરી છે. છેલ્લે તો આ રીતે નિવારણ લાવવાનો પ્રયત્ન કર્યો. હવે ત્રીજા પેરેગ્રાફમાં ભૂલનું પુનરાવર્તન ન થાય એ બાબતે કે પુનઃ ઉત્પાદનની પ્રક્રિયા એમણે ફરીવાર કામકારી શરૂ કરી દીધી છે, હડતાલ પૂરી થઈ ગઈ છે, 1 અઠવાડિયામાં તમને માલ સામાન ચોક્કસ મળી જશે અને આવી ભૂલનું પુનરાવર્તન ફરીવાર નહીં થાય એવી અમે ખાતરી આપીએ છીએ. બરાબર. અને સાથે એવું પણ કહે છે કે અમારી જે આ જે ઇન્ડસ્ટ્રી છે એના સંચાલક મંડળે એવું કીધું છે કે બિલની કુલ રકમના 5% અમે તમને વળતર આપવાનું પણ નક્કી કર્યું છે. જે તમને નુકસાન થયું છે એના 5% અમે વળતર પણ આપશું. તો આ રીતે પ્રયત્ન કરે છે વેપારી ગ્રાહકને મનાવવાનો, નિવારણ લાવવાનો, પતાવટ કરવાનો, કે વળતર પણ આપે છે, ઓર્ડર તમને અઠવાડિયામાં મળી જશે, સમયસર અમે ઓર્ડર નથી આપી શક્યા એ બદલ અમે દિલગીરી પણ વ્યક્ત કરી છે. બરાબર. તો આ રીતે આખું જે છે એ પત્રમાં છેલ્લે ભૂલ નહીં થાય એવી પણ ખાતરી આપે છે. છેલ્લે આપણો વિશ્વાસુ સિગ્નેચર અને હોદ્દો મહારાજા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ, એક ઇન્ડસ્ટ્રીઝની નીચે નામ છે, એટલે એણે નીચે હોદ્દાની નીચે પાછું એક એ મેન્શન કરેલું છે. કારણ કે મેનેજર, વહીવટી મેનેજર છે ના, તો કે મહારાજા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના. આવી જ્યારે તમે મોટી કંપની કે આવું લખતા હોય ત્યારે નીચે પાછું એકવાર એ નામ ફરીવાર ઉલ્લેખવાનું. તો આ રીતે આખો પત્ર જે છે એ અહીંયા પૂરો થાય છે. આ પતાવટનો પત્ર. આપણે 4 પત્રો જોયા. મૂળ 2 જ વિષય છે, ફરિયાદનો અને એનો નિવારણ આપતો પત્ર. જો આમાં વિષય પણ આપેલો છે, માલ સામાન મોકલવામાં વિલંબ અંગે. બરાબર. આગલા પત્રમાં પ્રત્યુત્તરમાં વિષય નહોતો, પણ આમાં વિષય છે જ તે. એટલે વિષય રેખાની ટેવ પાડવાની, લખવાની તે ભૂલવાનું નહીં. તો આ રીતે આ 4 નમૂનાના પત્રો આપણે જોયા, દાવા, ફરિયાદ અને એની પતાવટના પત્રોની રીતે. બરાબર. અહીંયા ચેપ્ટર પૂર્ણ થાય છે, પણ તમારે દાવા ફરિયાદની જે પતાવટના પત્રોની આખી જે થિયરી છે એમાં સિદ્ધાંતો પણ આવી જશે અને એની ધ્યાનમાં રાખવા લાયક બાબતો બધું ટૂંકમાં એ જે પતાવટનું આખું જે થિયરિકલ પોર્શન છે એટલું એકવાર લખી અને હોમવર્કમાં સબમિટ કરાવવાનું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ તમારું હોમવર્ક રહેશે. આ લેક્ચર અહીંયા પૂર્ણ કરું છું. નવા લેક્ચરમાં આપણે નવા ચેપ્ટર સાથે પાછા મળશું અને એ ચેપ્ટરની વિગતવાર માહિતી મેળવશું. ત્યાં સુધી સર્વેને નમસ્કાર.